આ મંદિર દ્રવિડિયન સ્થાપત્યનું વિશ્વ પ્રસિદ્ધ ઉદાહરણ છે, જે તેના વિશાળ જટિલ કોતરણી કામ માટે ખાસ જાણીતું છે. હા દોસ્તો, તો આજે હું રામેશ્વરમ મંદિર અને તેની સ્થાપત્ય વિશેષતાઓ વિશે કહેવાની છું. રામેશ્વરમ ટેમ્પલ, જેને રામનાથા સ્વામી ટેમ્પલ પણ કહેવામાં આવે છે, એ રામેશ્વરમ આઇલેન્ડના રામનાથાપુરમ ડિસ્ટ્રિક્ટ, જે તામિલનાડુ સ્ટેટમાં આવેલું છે. આ મંદિરનો સમાવેશ 12 જ્યોતિર્લિંગમાં અને 4 ધામની યાત્રામાં થાય છે. આ મંદિરની વિશેષતા છે કે તેનું વિશાળ કોરિડોર છે. પૂર્વ પશ્ચિમ દિશામાં લગભગ 690 મીટર લાંબુ અને દક્ષિણ ઉત્તર દિશામાં 435 મીટર લાંબી આ પરસાળ એટલે કે કોરિડોર વિશ્વમાં સૌથી લાંબી છે. આ કોરિડોરમાં નકશીકામવાળા થાંભલા છે. આ મંદિરમાં જે કોતરણીવાળા સ્તંભો છે એ લગભગ 4000 જેટલા છે. આ મંદિરનું ગોપુરમ એટલે કે પ્રવેશ દ્વાર જે છે એ દ્રવિડન સ્ટાઇલનું છે. આ મંદિરના પરિસરમાં 22 કુંડ છે, જેમાં મુખ્ય જે છે એ અગ્નિ તીર્થમ સમુદ્ર કિનારે છે. ભક્તો આ કુંડના પાણીથી સ્નાન કરે છે. આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ છે. ધનુષકોડી અને રામસેતુ રામેશ્વરમના વિશેષ આકર્ષણો છે. અને સમુદ્ર ઉપર બનેલો આ પંબન બ્રિજ રેલવે અને રોડને જોડે છે અને ભારતની ભૂમિને ટાપુ સાથે જોડે છે. ધનુષકોડીમાં રામસેતુના અવશેષો જોવા મળે છે. આ મંદિરમાં 6 વાર વિશેષ પૂજા થાય છે દિવસમાં. પલ્લિયારાય દીપ આરાધનાથી લઈને અર્થજમાં પૂજા થાય છે.